Hello friends, this is Hitesh Chauhan. Welcome to English Grammar with Hitesh sir. English Standard 12 Unit 2 Read 1. Read 1 માં જે લેસન આવે છે તેનું નામ છે Unforgettable Walt Disney એટલે કે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. વિદ્યાર્થી મિત્રો, આ પહેલા આપણે યુનિટ 2 રીડ 1 આખું લેસન પાર્ટ 1 અને પાર્ટ 2 ના વિડીયો દ્વારા સમજી લીધું છે અને ત્યારબાદ એક્સ્ટ્રેક્ટ એટલે કે પેરેગ્રાફમાંથી પૂછાતા પ્રશ્નોના જવાબ એ પણ પાર્ટ 1 અને પાર્ટ 2 માં આપણે કર્યા છે. જે વિદ્યાર્થી મિત્રોએ એ વિડીયો ન જોયો હોય તો આઈ બટન પર ક્લિક કરી અને તે જોઈ શકે છે. એક્સ્ટ્રેક્ટ પછી હવે જોઈએ શોર્ટ નોટ. એ પણ આપણે અઘરા સ્પેલિંગ જ્યાં જ્યાં હશે એ અઘરા સ્પેલિંગની સમજૂતી સાથે સરળ ભાષામાં આપણે સમજીશું. શરૂ કરીએ શોર્ટ નોટ્સ. એમાં શોર્ટ નોટ 1. ધ ફર્સ્ટ શોર્ટ નોટ જેનું નામ છે વોલ્ટ્સ ચાઇલ્ડહુડ એન્ડ બિગનિંગ ઓફ હિઝ કેરિયર. ચાઇલ્ડહુડ એટલે બાળપણ, બિગનિંગ ઓફ હિઝ કેરિયર એટલે તેની કારકિર્દીની શરૂઆત, એટલે કે વોલ્ટનું બાળપણ અને તેની કારકિર્દીની શરૂઆત. એમાં આપણે પોઈન્ટ્સ જોઈએ તો અ ટોલ કન્ટ્રી બોય ફિગર, કન્ટ્રી બોય એટલે દેશી છોકરો, એક ઊંચો દેશી છોકરો. મેડ સ્કેચીસ ઓફ એનિમલ્સ, સ્કેચ એટલે રેખાચિત્રો બનાવવા, પ્રાણીઓના રેખાચિત્રો બનાવ્યા. ઓન્ડ ફર્સ્ટ નિકલ ફોર અ હોર્સ સ્કેચ, નિકલ એટલે 5 સેન્ટનો સિક્કો. એક ઘોડાના રેખાચિત્ર માટે તેણે પહેલી જ વાર 5 સેન્ટનો સિક્કો કમાણો. કાર્ટૂનિંગ કંપની decided to try his luck in Hollywood, હોલીવુડમાં તેના નસીબ અજમાવવાનું નક્કી કર્યું. કેમ ટુ લોસ એન્જલસ, લોસ એન્જલસમાં આવ્યો. બોરોડ $500 and made Alice in Cartoon Land, બોરોડ એટલે ઉછીનું લેવું, $500 ઉછીના લીધા અને એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી જેનું નામ હતું એલિસ ઇન વન્ડરલેન્ડ. ધેન ઓસ્વાલ્ડ, અને પછી ઓસ્વાલ્ડ નામની કાર્ટૂન સિરીઝ બનાવી. ડિસ્ટ્રીબ્યુટર ચીટેડ, પણ ડિસ્ટ્રીબ્યુટરે એને છેતર્યું. વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ્સને ધ્યાનમાં રાખી તેને સમજી અને સેન્ટેન્સ લખવાની પ્રેક્ટિસ કરશો તો શોર્ટ નોટ સહેલાઈથી આવડી જશે. હવે આપણે એ પોઈન્ટ્સ પરથી શોર્ટ નોટ જોઈએ. વોલ્ટ વોઝ અ કન્ટ્રી બોય ફિગર. કન્ટ્રી બોય ફિગર એટલે દેશી છોકરો. વોલ્ટ એક ઊંચો અને દેશી છોકરો હતો. He was always head bowed in thought for some new projects. Bowed in thought એટલે વિચારોમાં તલ્લીન. તે હંમેશા અમુક નવા પ્રોજેક્ટ માટે વિચારોમાં તલ્લીન જ રહેતો. In his childhood, બાળપણમાં Walt sketched animals at the apple orchard and weeping willows at their old farm. Sketched એટલે રેખાચિત્રો બનાવવા, ઓર્ચર્ડ એટલે ફળોની વાડી એટલે એ સફરજનની વાડી. વીપિંગ વિલોઝ, વીપિંગ એટલે હરિયા ભર્યા, વિલોઝ એટલે નેતરના ઝાડ. એટલે કે વોલ્ટ તેના જૂના ફાર્મમાં જ્યાં સફરજનની વાડી અને હરિયા ભર્યા નેતરના ઝાડ હતા એની પાસે પ્રાણીઓના રેખાચિત્રો તેણે બનાવ્યા હતા. વોલ્ટ વોઝ ગ્રેટલી ફોન્ડ ઓફ ટ્રેન્સ. ગ્રેટલી એટલે ખૂબ જ, ફોન્ડ ઓફ એટલે નો શોખ હોવો. વોલ્ટને ટ્રેનનો ખૂબ જ શોખ હતો. ધ ફર્સ્ટ મની હી હેડ મેડ, સૌપ્રથમ તેણે પૈસા જો બનાવ્યા હોય, વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ, તો તે હતા પડોશીના ઘોડાનું રેખાચિત્ર જેના માટે તેને 5 સેન્ટનો સિક્કો મળ્યો હતો. He studied cartooning in Chicago. તેણે શિકાગોમાં કાર્ટૂનનો અભ્યાસ કર્યો. And then he started a little animated cartoon company in Kansas. અને પછી તેણે શરૂ કરી કેન્સસ શહેરમાં એક નાની એનિમેટેડ કાર્ટૂન કંપની. But it flopped. ફ્લોપ એટલે નિષ્ફળ જવું, પણ તે નિષ્ફળ ગઈ.
Walt, just 21, decided to try his luck in Hollywood. વોલ્ટ કેટલા વર્ષની ઉંમરે? ફક્ત 21 વર્ષની ઉંમરે હોલિવૂડમાં પોતાના નસીબને અજમાવવાનું નક્કી કર્યું. એન્ડ કેમ ટુ લોસ એન્જલસ, અને તે લોસ એન્જલસ આવ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. ચીપ એટલે સામાન્ય. તે એક સામાન્ય સુટકેસ લઈ જતો હતો. ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. કન્ટેન્ડ એટલે ની અંદર હોવું, બિલોંગિંગ્સ એટલે અંગત માલમત્તા. અને આ સુટકેસની અંદર શું હતું? તેની બધી અંગત માલમત્તા. વોલ્ટ એન્ડ હિઝ બ્રધર બોરોવડ $500 ફ્રોમ એન અંકલ. બોરોવડ એટલે ઉછીનું લેવું. વોલ્ટ અને તેના ભાઈએ એક વડીલ પાસેથી $500 ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી. બટ ઇટ ડીડ નોટ ગેટ સક્સેસ. પણ આ કાર્ટૂન સિરીઝને સફળતા મળી નહીં. ધેન હી મેડ અ બેટર વન. પછી એણે એક સારી એવી સિરીઝ બનાવી અને એનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. ધ ડિસ્ટ્રીબ્યુટેડ, કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ ધ રેબિટના માલિકીના હક લઈ લીધા. એન્ડ ટુક ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને આ ડિસ્ટ્રીબ્યુટરે જ પોતાની માલિકીનું ઓસ્વાલ્ડ કરી નાખ્યું. ઇન ધીસ વે, આમ વોલ્ટ બિગેન હિઝ કેરિયર. વોલ્ટે તેની કારકિર્દીની શરૂઆત કરી. ફૂલ ઓફ સ્ટ્રગલ. સ્ટ્રગલ એટલે સંઘર્ષ. ખૂબ જ સંઘર્ષથી વોલ્ટે તેની કારકિર્દીની શરૂઆત કરી. શોર્ટ નોટ 2. બીજી શોર્ટ નોટનું નામ છે વોલ્ટ્સ મિકી માઉસ એન્ડ ડિઝનીલેન્ડ. એટલે કે વોલ્ટનો મિકી માઉસ અને ડિઝનીલેન્ડ, એના વિશે આપણે જોવાનું છે. પોઈન્ટ્સ જોઈએ. મિકી માઉસ ઇન 1928. એટલે કે 1928માં મિકી માઉસની શરૂઆત કરી. મેડ અ હિસ્ટ્રી ઇન 1968. અને આફ્ટર 40 years, 40 વર્ષ પછી તેણે એક ઇતિહાસ રચ્યો. પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. મેચલેસ એટલે બેજોડ. વોલ્ટની બેજોડ કલ્પનાનું સર્જન. પ્રોડક્ટ એટલે અહીંયા સર્જન કહી શકીએ. ડિઝનીલેન્ડ, a story of Walt's unmatched vision and determination. Unmatched એટલે કોઈ સાથે મેચ ન થઈ શકે તેવું. વિઝન એટલે દ્રષ્ટિ. ડિટર્મિનેશન એટલે દ્રઢ નિશ્ચય. એટલે કે વોલ્ટની કોઈ સાથે આપણે કમ્પેર ન કરી શકીએ એવી દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયની વાત એટલે ડિઝનીલેન્ડ. ઇન જુલાઈ 1955 it opened with a bang. જુલાઈ 1955માં ધમાકા સાથે ડિઝનીલેન્ડની શરૂઆત થઈ. નથિંગ એલ્સ લાઇક ડિઝનીલેન્ડ ઓન અર્થ. પૃથ્વી પર ડિઝનીલેન્ડથી કોઈ ચડિયાતું હતું નહીં. વોલ્ટ મેડ અ કાર્ટૂન ફિલ્મ મિકી માઉસ ઇન 1928. વોલ્ટે 1928માં મિકી માઉસ નામની કાર્ટૂન ફિલ્મ બનાવી. ઓન ઇટ્સ 40th year, અને આ મિકી માઉસના 40મા વર્ષ પર ધ કાર્ટૂન મેડ અ હિસ્ટ્રી. આ મિકી માઉસ કાર્ટૂને એક ઇતિહાસ રચ્યો, ઇતિહાસ બનાવ્યો. 100 million people watched a Disney TV show. મિલિયન એટલે 10 લાખ. 10 લાખ ગુણ્યા 100 એટલે કે 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોયો. નિયરલી અ બિલિયન રેડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. બિલિયન એટલે 100 કરોડ. લગભગ 100 કરોડ લોકોએ ડિઝની બુક અથવા તો મેગેઝિન વાંચ્યા. એન્ડ ઓલમોસ્ટ 10 million વિઝિટેડ ડિઝનીલેન્ડ. મિલિયન એટલે આપણે ખબર છે ઉપર લખેલું છે 10 લાખ. 10 ગુણ્યા 10 એટલે કે 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. મિકી વોઝ ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. મેચલેસ એટલે બેજોડ. મિકી એ વોલ્ટની બેજોડ કલ્પનાનું સૌપ્રથમ સફળ સર્જન હતું. એન એબિલિટી
to make his dreams become reality. અને તેના સ્વપ્નને વાસ્તવિક બનાવવાની તેનામાં ક્ષમતા હતી. The story of Disneyland illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. Illustrates એટલે દ્રષ્ટાંત દ્વારા સમજાવવું, વિઝન એટલે દ્રષ્ટિ, સ્ટબર્ન એટલે જિદ્દી, ડિટર્મિનેશન એટલે દ્રઢ નિશ્ચય, રિયલાઇઝ એટલે પ્રાપ્ત કરવું, બિલીવ્ડ ઇન એટલે માનવું. ડિઝનીલેન્ડની વાત કરીએ તો તે વોલ્ટ જે વિચારોમાં માનતો તેને પ્રાપ્ત કરવાનો તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયનું દ્રષ્ટાંત અહીં સમજાવે છે. ડિઝનીલેન્ડની વાત છે એ વોલ્ટની દ્રષ્ટિ અને એનો જે દ્રઢ નિશ્ચય છે કે જે વિચારોમાં એ માનતો એને કેમ પ્રાપ્ત કરવા એ દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. For years, વર્ષો સુધી વોલ્ટ had quietly nursed the dream of a new kind of amusement park. Quietly એટલે નિરાતે, nursed એટલે સેવવું, amusement park એટલે મનોરંજન પાર્ક. વર્ષો સુધી વોલ્ટે નવા પ્રકારના મનોરંજન પાર્કનું સ્વપ્ન નિરાતે સેવ્યું હતું. In July 1955, જુલાઈ 1955 ડિઝનીલેન્ડ ઓપન, ડિઝનીલેન્ડની શરૂઆત થઈ. Since that first day, તે પહેલા જ દિવસથી millions of people have flocked to see the unique creation of Walt's imagination. Flocked એટલે ટોળે મળવું, કે લાખો લોકો આ વોલ્ટની કલ્પનાનું અનુપમ સર્જન જોવા માટે ટોળે મળ્યા હતા. As Walt had dreamed, Disneyland proved to be like nothing else on the earth. જે રીતે વોલ્ટે ડિઝનીલેન્ડનું સ્વપ્ન જોયું હતું કે તે પૃથ્વી પર તેનાથી કોઈ ચડિયાતું ન હોવું જોઈએ તે સાબિત થઈ ગયું. Short note 3. Third one, Walt's nature and his other ventures. Nature એટલે સ્વભાવ, ventures એટલે સાહસ. Points. Success never gave him air. Gave him air એટલે અહંકાર આપવો. સફળતાથી તેને ક્યારે પણ અહંકાર આવ્યો નહીં. Remained the simplest man. સિમ્પલ એટલે સાદો, સરળ. તે હંમેશા સૌથી સરળ માણસ રહ્યો. નાઇટ આઉટ મીન્સ બર્ગર એન્ડ ચીલી. રાત્રિના બારે જવું એટલે ફક્ત બર્ગર અને ચટણી. ઇન્વેસ્ટમેન્ટ ઇન સ્ટુડિયો. ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ, સ્ટુડિયોમાં રોકાણ. બીકેમ સોલ્વેન્ટ. સોલ્વેન્ટ એટલે દેવું ચૂકવતો, દેવું ચૂકવતો બન્યો. Developed mineral kind. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, મિનરલ કાઇન્ડ અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટનો વિકાસ કર્યો. મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, ડિઝનીલેન્ડ ઇન ફ્લોરિડા. એમ્બિશિયસ એટલે મહત્વાકાંક્ષી, અને સૌથી વધારે મહત્વાકાંક્ષી જો એનું સાહસ હોય તો એ હતું ફ્લોરિડામાં ડિઝનીલેન્ડ. Even the overwhelming success of Disneyland could not change Walt. Overwhelming એટલે અપ્રતિમ. ડિઝનીલેન્ડની અપ્રતિમ સફળતા પણ વોલ્ટમાં કોઈ પણ ફેરફાર કરી શકી નહીં. He remained the simplest man. Remain એટલે રહેવું, simplest એટલે સૌથી સરળ. તે સૌથી સીધો સાદો અને સરળ જ રહ્યો. He hated parties. તે પાર્ટીમાં જવાનું પસંદ કરતો નહીં. And his idea of a night out was a burger and chili at some little restaurant. રાત્રિના બહાર જવાનો તેનો વિચાર એ કોઈ નાના એવા રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટણી પૂરતો મર્યાદિત હતો. His only luxurious thought was a miniature railroad that ran around the grounds of his home.
લક્ઝરિયસ એટલે વૈભવશાળી, મિનિચર એટલે નાના કદનું, રેલ રોડ એટલે રેલના પાટા. તેનો એકમાત્ર વૈભવશાળી વિચાર કહીએ તેના ઘરના મેદાનની આસપાસ નાના કદના રેલના પાટા પૂરતો હતો. વોલ્ટ ઇન્વેસ્ટેડ હિઝ મની ઇન હિઝ સ્ટુડિયો. ઇન્વેસ્ટ એટલે રોકાણ કરવું. વોલ્ટે તેના સ્ટુડિયોમાં જ તેના પૈસાનું રોકાણ કર્યું. He turned solvent at one time. Solvent એટલે દેવું ચૂકવતો. તે એકવાર એની પાસે જેટલું દેવું હતું એ બધું ચૂકવી દીધું. He developed other ideas. અને તેણે પછી બીજા વિચારો વિકસાવ્યા. He developed mineral kind and alpine like very high in the Sierra mountains. Alpine એટલે આલ્પ્સ પર્વતીય વનસ્પતિ, સિયેરા માઉન્ટેન્સ એટલે સિયેરા પર્વતમાળા. તેણે સિયેરા પર્વતમાળામાં ખૂબ જ ઊંચી એવી ખીણ જેવી મિનરલ કાઇન્ડનો વિકાસ કર્યો. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. તેણે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટનો વિકાસ કર્યો. ફોર વિચ કે જેના માટે he donated the land. ડોનેટ એટલે દાન આપવું. તેણે જમીનનું દાન આપ્યું. and several million dollars. several એટલે કેટલાય લાખો ડોલર્સ દાનમાં આપ્યા. and the most ambitious of all. અને સૌથી વધારે મહત્વકાંક્ષી કહી શકાય એવું $100 million ડિઝની વર્લ્ડ and city of tomorrow in Florida. તેણે $100 million ડિઝની વર્લ્ડમાં અને ફ્લોરિડામાં આવેલ સિટી ઓફ ટુમોરોમાં આપી અને તેનો વિકાસ કર્યો. શોર્ટ નોટ 4 જેનું નામ છે વોલ્ટ હેડ હિઝ ઓન માઇન્ડ. ઇલસ્ટ્રેટ. ઇલસ્ટ્રેટ એટલે દ્રષ્ટાંત દ્વારા સમજાવવું. વોલ્ટને તેના પોતાના વિચારો હતા, દ્રષ્ટાંત દ્વારા સમજાવો. એટલે જે કાંઈ વોલ્ટ કરતો, ડિઝનીલેન્ડ, મિકી માઉસ અથવા તો એમાં કોઈ પણ સુધારા કરતો તો એમાં હંમેશા પોતાના વિચાર જ હતા. તો એમાં પોઈન્ટ્સ જોઈએ. ટુક ક્રિએટિંગ હ્યુમર સિરિયસલી. હ્યુમર એટલે વિનોદ, સિરિયસલી એટલે ગંભીરતાથી. વિનોદ સર્જવાનું તે ગંભીરતાથી લેતો. thought a lot how he could improve it. improve એટલે સુધારવું. અને તેને કઈ રીતે સુધારી શકાય તે વિશે ઘણું વિચારતો. ઇન્સિડન્ટ ઓફ આસ્કિંગ કોમેન્ટ્સ ઓન અ કાર્ટૂન ફિલ્મ. ઇન્સિડન્ટ એટલે પ્રસંગ, આસ્કિંગ ફોર એટલે માંગવું, કોમેન્ટ્સ એટલે અભિપ્રાય. એટલે કે કાર્ટૂન ફિલ્મ પર અભિપ્રાયો માંગવાનું એક પ્રસંગ જે લેસનમાં આવે છે તે અહીં આપણે રજૂ કરવાનો છે. Another incident of talking about a bicycle in a TV conference. Conference એટલે સભા. એક ટીવી સભામાં બાઇસિકલ વિશે વાત કરતા એક એવો બીજો પણ પ્રસંગ છે એ આપણે અહીં દર્શાવવાનો છે. Like many people who work to create humor, Walt took it very seriously. Create એટલે સર્જવું, હ્યુમર એટલે વિનોદ, સિરિયસલી એટલે ગંભીરતાથી. ઘણા લોકો કે જેઓ વિનોદ સર્જવાનું કાર્ય કરતા એની જેમ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ તે બાબતને ગંભીરતાથી લેતો. He would often sit gloomily through the funniest cartoon. Gloomily એટલે ઉદાસપણે. તે સૌથી રમૂજ પમાડે એવા કાર્ટૂનમાં પણ ઉદાસપણે બેસી રહેતો. and concentrate on some way to improve it. Concentrate એટલે વધુ ધ્યાન દેવું, improve એટલે સુધારવું. અને તેને કઈ રીતે સુધારવું એના પર વધારે ધ્યાન દેતો. Walt valued the opinions of those working with him. વેલ્યુ એટલે કિંમત કરવી, ઓપિનિયન એટલે મંતવ્ય. તેની સાથે કામ કરનારાઓના મંતવ્યોની પણ વોલ્ટ કિંમત કરતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ રિમેઇન્ડ હિઝ. જજમેન્ટ એટલે નિર્ણય, રિમેઇન એટલે રહેવું.
પરંતુ અંતિમ નિર્ણય તો તેનો જ રહેતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન ફિલ્મ, વન્સ એટલે એકવાર, વ્યુઇંગ એટલે નિહાળવું, એકવાર એક નવી કાર્ટૂન ફિલ્મ નિહાળ્યા પછી વોલ્ટ ઇન્વાઇટેડ કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ પીપલ. ઇન્વાઇટ એટલે માંગવું, આમંત્રણ આપવું, કોમેન્ટ્સ એટલે અભિપ્રાય. વોલ્ટે ઘણા લોકો પાસેથી અભિપ્રાયો માંગ્યા. They all criticized it. Criticize એટલે ખામી કાઢવી. તેઓ બધાએ તેની ખામી કાઢી. Walt said that. વોલ્ટે કહ્યું કે they were all wrong. તેઓ બધા ખોટા હતા. Another time, બીજી વાર, during one story conference on Mickey Mouse Club TV show. Conference એટલે સભા. During એટલે દરમિયાન. મિકી માઉસ ક્લબ ટીવી શો પર એક વાર્તા સભા દરમિયાન ધ સ્ટોરીમેન વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. આઉટલાઇનિંગ એટલે ટૂંકમાં વર્ણન કરવું, સિક્વન્સ એટલે શ્રેણી, રાઇડ એટલે સવારી કરવી. સાયકલ પર સવારી કેવી રીતે કરવી એ કહેવાતી એક શ્રેણી બનાવી રહ્યા હતા. તેનું વાર્તાકાર ટૂંકમાં વર્ણન કરી રહ્યો હતો. He began. તેણે શરૂઆત કરી. Now when you get on your bicycle, get on એટલે સવાર થવું. હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો ત્યારે, હજી એ બોલવાનું શરૂ કર્યું. Walt stopped him. વોલ્ટે તેને અટકાવ્યો. And he corrected. Correct એટલે સુધારવું. અને તેણે સુધાર્યું. Change your bicycle to a bicycle. તમારી સાયકલ બદલાવીને ફક્ત સાયકલ જ રાખો. He explained. Explain એટલે સમજાવવું. તેણે સમજાવ્યું. Every kid isn't fortunate enough to have a bicycle of his own. Kid એટલે બાળક. Fortunate એટલે નસીબદાર. Enough એટલે પૂરતું. Own એટલે પોતાની. કે દરેક બાળક પૂરતો નસીબદાર નથી કે તેની પાસે પોતાની સાયકલ હોય એટલો નસીબદાર હોતો નથી. This shows that. આ બતાવે છે કે he was a great sensitive man. Sensitive એટલે સંવેદનશીલ. તે એક ખૂબ જ સંવેદનશીલ માણસ હતો. શું વિદ્યાર્થી મિત્રો હજુ સબસ્ક્રાઇબ કર્યું નથી તો આજે જ સબસ્ક્રાઇબ કરજો. અને હા, તમારા મિત્રોને પણ જો આ ચેનલની જાણ ન હોય તો શેર કરી અને તેને જાણ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે પછીનો નેક્સ્ટ વિડીયો યુનિટ 2 રીડ 2 જે પોએમ છે એ આપણે સમજીશું.